જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે શ્રી જગન્નાથ ભગવાનની કથાનો ભાગ ચોથો કરીએ. શ્રી જગન્નાથની રથયાત્રા, ગુડીચા મહોત્સવ તથા પુનઃ મંદિર પ્રવેશ સંબંધી યાત્રા તથા ઉત્સવનો મહિમા. જૈમિનીજી કહે છે, શ્રદ્ધાયુક્ત પ્રસ્તુત કરેલા ઉપચારો દ્વારા બલભદ્ર શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનું પૂજન કરવું. ત્યાર પછી જેમ પહેલાં મંદિરથી લઈ આવતા ઉત્સવ કરવામાં આવ્યો હતો તે જ પ્રમાણે મહાન ઉત્સવ કરીને તે બધા ભગવત સ્વરૂપોને ફરી દક્ષિણાભિમુખ લઈ જવા. તે જ સમયે જે લોકો દક્ષિણાભિમુખ જઈ રહેલા શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરે છે તે સ્નાન દર્શનજન્ય સમસ્ત પુણ્યફળને પ્રાપ્ત કરે છે. મંદિરની સમીપ ગયા પછી બલભદ્ર અને સુભદ્રાની સાથે જગન્નાથજીની આરતી ઉતારીને મંદિરની અંદર પ્રવેશ કરાવવો અને પછી કોઈ રીતે તેમને કોઈ જુએ નહીં. જેઠ માસના શુક્લ પક્ષમાં જે પૂર્ણિમા આવે છે તેમાં જ્યેષ્ઠા નક્ષત્રના એક જ અંશમાં ચંદ્રમાં બૃહસ્પતિવાર હોય અને શુભ યોગ પણ હોય તે મહાજ્યેષ્ઠી પૂર્ણિમા કહેવાય છે, જે સર્વ પાપનાશક છે. મહાજ્યેષ્ઠી પૂર્ણિમા મહાપુણ્યમયી તથા ભગવાનની ભક્તિ વધારનારી છે. તેમાં કરુણા સિંધુ દેવેશ્વર જગન્નાથજીની પૂજા અને તેમના સ્નાન દર્શન કરીને મનુષ્ય પાપ રાશિથી મુક્ત થઈ જાય છે. વૈશાખના શુક્લ પક્ષમાં જે પાપનાશીની ત્રીજ આવે છે તેમાં રોહિણી નક્ષત્રનો યોગ થાય તો રાજાએ પવિત્ર ભાવે સંકલ્પપૂર્વક એક આચાર્યની વરણી કરવી. પછી જેમણે કાષ્ઠ કર્મ જોયું અને જાણ્યું હોય એવા એક અથવા ત્રણ સુધારો પાસે પૂર્વોક્ત પ્રમાણે શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજી માટે 3 રથ તૈયાર કરાવવા, જેમાં બેસવા માટે સુંદર આસન હોય અને જે સુંદર કલાકારીગરીથી બનાવવામાં આવ્યા હોય. રથોનું નિર્માણ થઈ ગયા પછી રાજાએ શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર પૂર્વવત તેમની પ્રતિષ્ઠા કરાવે. માર્ગના સારી રીતે સંસ્કાર કરાવે. માર્ગની બંને બાજુ ફૂલોની શણગારેલી કમાનો બનાવે. જોતાં જ એવું લાગે કે ત્યાં સુંદર ફૂલોથી સુશોભિત બગીચાની હારમાળા શોભી રહી છે. રસ્તાઓની જમીન સમતળ કરી નાખવી જોઈએ. તેમાં કીચડ ન હોવો જોઈએ, જેથી ભગવાનનો રથ સુખપૂર્વક ચાલી શકે. રસ્તાની બંને બાજુ દિશાઓને સુગંધિત કરનારા ધૂપપાત્ર રાખવામાં આવે. રસ્તા પર સુગંધિત જળનો છંટકાવ કરાવવો જોઈએ. નગારા, ઢોલ વગેરે વાજિંત્રો વગાડવામાં આવે. સોના ચાંદીની ધજાઓ જેની મધ્યમાં ચિત્રકામ કરેલું હોય લગાવવી અને તેમના પર પતાકાઓ ફરકતી રાખવી. જમીન પર અનેક વૈજયંતી માલાઓ બિછાયેલી હોય અને કદાવર હાથી અને શણગારેલા ઘોડા રથયાત્રામાં હોવા જોઈએ. આ પ્રમાણે સામગ્રી એકત્ર કરીને ઉત્તમ ભક્તિ સાથે રાજાએ ઉત્સવ કરવો. અષાઢના શુક્લ પક્ષમાં પુષ્પ નક્ષત્રયુક્ત બીજ તિથિએ તેમાં અરુણોદયના સમયે ભગવાનની પૂજા કરવી. બ્રાહ્મણો, વૈષ્ણવો, તપસ્વીઓ અને યતિઓની સાથે સ્વયં પણ હાથ જોડીને રાજાએ દેવાધિદેવ ભગવાનની યાત્રા માટે વિનંતી કરવી. હે પ્રભો, આપે પૂર્વકાળમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને જેવી આજ્ઞા આપી છે તે પ્રમાણે રથ દ્વારા ગડીચા મંડપ જવા માટે વિજય યાત્રા કરો. આપની કૃપા કટાક્ષપૂર્ણ દ્રષ્ટિથી દશે દિશાઓ પવિત્ર થાય તથા સ્થાવર જગમ સમસ્ત પ્રાણી કલ્યાણને પ્રાપ્ત થાય. આપે આ અવતાર લોકો પર કૃપા કરવા માટે ગ્રહણ કર્યો છે. તેથી હે ભગવાન, આપ પ્રસન્નતાપૂર્વક પૃથ્વી પર ચરણ મૂકીને પધારો. ત્યાર પછી લોકોએ મંગળ ગીત ગાવા, કોઈ જય જયકાર કરે અને કોઈ જીતમ તે પુંડરીકાક્ષમ વગેરે મંત્રના ઉચ્ચ સ્વરે જપ કરે. સૂત, માંગધ વગેરે હર્ષ સાથે ભગવાનના પવિત્ર યશોગાન કરે. ભગવાનની બંને બાજુ સોનાના દળમાં સુશોભિત પંખાઓની હારમાળા ડોળાતી રહે. કૃષ્ણા, ગરુડી, અંગુરના ધૂપથી સંપૂર્ણ દિશાઓ અને ત્યાંનું આકાશ સુવાસિત રહે. ઝાંઝ, કરતાલ, વેણુ, વીણા, માધુરિકા વગેરે વાદ્યો ગોવિંદની આ વિજય યાત્રાના સમયે મધુર સ્વરે વાગતા રહે. આ પ્રમાણે ઉત્સવ આરંભ થતાં બલભદ્ર શ્રી કૃષ્ણ અને સુભદ્રાને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ધીરે ધીરે પગલાં ભરતા લઈ જાય. રૂના બિછાનાઓ પર તેમને વિશ્રામ કરાવે અને આ પ્રમાણે તે બધાને રથ પર લઈ જાય.
પછી તે ઉત્તમ રથને ગુમાવીને બલભદ્ર, કૃષ્ણ અને સુભદ્રાને સુંદર ચદ્દરવાયુક્ત મંડપથી સુશોભિત રથમાં બિરાજમાન કરે. તે બધાને રૂના ગાદલા પર બેસાડીને ભક્તિપૂર્વક અનેક પ્રકારના વસ્ત્ર, આભૂષણો અને માળાઓથી વિભૂષિત કરે. વિવિધ પ્રકારના ઉપચારોથી તેમની પૂજા પણ કરે. તે સમયે રથ પર બિરાજમાન થઈને યાત્રા કરતા શ્રી જગન્નાથજીના જે લોકો ભક્તિપૂર્વક દર્શન કરે છે તેમનો ભગવાનના ધામમાં નિવાસ થાય છે. ભગવાન શ્રી હરિના તે ઉત્સવનું મહાત્મય શું કહું, જેમના નામનું કીર્તન કરવા માત્રથી 100 જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે. રથમાં સ્થિત થઈને મહાવેદી તરફ જઈ રહેલા તે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને મનુષ્ય પોતાના કરોડો જન્મોના પાપોનો નાશ કરી દે છે. મેઘો દ્વારા જળની વર્ષાના સંયોગથી રથનો માર્ગ જ્યારે કીચડવાળો થઈ જાય છે તે સમયે પણ શ્રી કૃષ્ણની દિવ્ય દ્રષ્ટિ પડવાથી સમસ્ત પાપોનો નાશ કરનાર બને છે. તે કીચડવાળા રથ માર્ગમાં જે ઉત્તમ વૈષ્ણવ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે તેઓ અનાદિકાળથી પોતાના ઉપર ચઢેલા પાપરૂપી કીચડનો ત્યાગ કરીને મુક્ત થઈ જાય છે. જે ભગવાન વાસુદેવની આગળ જય જય શબ્દનું ઉચ્ચાર કરીને સ્તુતિ કરે છે તેઓ જુદા જુદા પાપો પર નિસંદેહ વિજય મેળવી લે છે. જે અગ્રણી પુરુષ નૃત્ય ગાન કરે છે તેઓ ઉત્તમ વૈષ્ણવોના સંસર્ગથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે ભગવાનના નામોના કીર્તન સાથે તે યાત્રામાં જાય છે તથા ગુડીચા નગરે જઈ રહેલા શ્રી કૃષ્ણની સામે જોઈને ભક્તિપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરે છે તે માતાના ગર્ભનું દુઃખ કદી જોતા નથી. જે મનુષ્ય રથની આગળ ઊભો રહીને ચામર, પંખા, ફૂલના ગુચ્છ અથવા વસ્ત્રથી ભગવાન પુરુષોત્તમને હવા નાખે છે તે બ્રહ્મલોકમાં જઈને મોક્ષ પામે છે. જે પવિત્ર સહસ્ત્ર નામનો પાઠ કરીને રથની પ્રદક્ષિણા કરે છે તે ભગવાન વિષ્ણુ સમાન થઈને વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ઉદ્દેશ્યથી દાન આપે છે તેનું તે થોડું દાન પણ મેરું દાન જેવું અક્ષય ફળ આપનારું છે. જે ભગવાનની આગળ રહીને તેમના મુખારવિંદના દર્શન કરીને પ્રણામ કરે છે અને રસ્તાની ધૂળ અને કીચડમાં આળોટે છે તે ક્ષણભરમાં મુક્તિની પ્રાપ્ત કરીને શ્રી વિષ્ણુના ઉત્તમ ધામમાં જાય છે. આ પ્રમાણે બલભદ્ર અને સુભદ્રાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તમ રથ પર બિરાજીને ચારે દિશાઓને પ્રકાશિત કરતા રહીને અને પોતાના અંગોના સ્પર્શ કરીને પ્રસરતા વાયુ દ્વારા સમસ્ત દેહધારીઓના પાપોનો નાશ કરતા રહીને યાત્રા કરે છે. તેઓ બહુ દયાળુ અને ભક્તોના પાલક છે. જે અજ્ઞાની અને અવિશ્વાસુ છે તેમના મનમાં પણ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ભગવાન વિષ્ણુ દર વર્ષે યાત્રા કરે છે. આ પ્રમાણે ગુડીચા નગરમાં જઈને ભગવાન વિંદુ તીર્થના તટ પર 7 દિવસ નિવાસ કરે છે. કેમ કે પ્રાચીન કાળમાં તેમણે રાજા ઇન્દ્રદ્યુમ્નને એવું વરદાન આપ્યું હતું કે હું તમારા તીર્થના કિનારે દર વર્ષે નિવાસ કરીશ. મારા નિવાસ કરવાથી બધા તીર્થો તેમાં નિવાસ કરશે. તે તીર્થોમાં વિધિપૂર્વક સ્નાન કરીને જે લોકો 7 દિવસ સુધી ગુડીચા મંડપમાં બિરાજમાન મારા બલરામના અને સુભદ્રાના દર્શન કરશે તેઓ મારું સાયુજ્ય પ્રાપ્ત કરી લેશે. તેથી પરમ પવિત્ર સર્વ પાપનાશક આ એક જ બધા તીર્થોનું ફળ આપનારા તથા શ્રી વિષ્ણુની પ્રસન્નતા વધારનારા તે શુભ તીર્થમાં સ્નાન કરીને પિતરો અને દેવતાઓનું વિધિપૂર્વક તર્પણ કર્યા પછી જે તટ પરના નરસિંહ ભગવાનના દર્શન, પૂજન અને તેમને નમસ્કાર કરે છે તથા પુનઃ મહાવેદીની સમીપ જઈને પૂર્વવત ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન અને વંદન કરે છે તે પુરુષ હોય કે સ્ત્રી તેને ભગવાન વિષ્ણુની સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. મગા નક્ષત્ર પિતૃઓનું છે તેથી તે પિતૃઓને અધિક પ્રીતિ પ્રદાન કરનારું છે. તે નક્ષત્રમાં પુત્રો દ્વારા આપવામાં આવેલું શ્રાદ્ધનું દાન પિતૃઓને વિશેષ તૃપ્ત કરે છે. ઉક્ત સર્વતીર્થમય સરોવરના તટ પર ભગવાન શ્રી વિષ્ણુની સમીપ નૃસિંહ અને નીલકંઠની મધ્યમાં આવેલ અતિ પવિત્ર જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે તો પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરે છે.
અષાઢ શુક્લ પક્ષની પંચમી તિથિ, મઘા નક્ષત્ર અને જગન્નાથજીનું મહાવેદી પર આગમન, આ ત્રણેય યોગ જો ઇન્દ્રદ્રુમ સરોવર પર પ્રાપ્ત થાય તો તે પિતૃઓને અક્ષય પ્રીતિ આપનારો ચતુષ્પાદ યોગ માનવામાં આવ્યો છે. ભાદ્રપદ મહિનાની અમાસના દિવસે અથવા ચારે યુગાદી તિથિઓમાં જે પિતૃઓના ઉદ્દેશ્યથી અશ્વમેધના અંગથી ઉત્પન્ન સરોવર પર શ્રાદ્ધ કરે છે, તેનું કરેલું તે શ્રાદ્ધ સર્વ પાપ હર છે. 7 દિવસ સુધી મૌન ભાવે ત્રણેય સમય સ્નાન કરીને ત્રણેય સંધ્યાઓમાં કલશ પર ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવી. ગાયના ઘી અથવા તલના તેલથી દીવો કરીને ભગવાનની આગળ મૂકીને રાત દિવસ તેની રક્ષા કરવી. દિવસે મૌન રાખવું અને રાતમાં જાગરણ કરીને ભગવાનના નામ જપ કરવા. આ પ્રમાણે 7 દિવસ સુધી કરીને 8મા દિવસે પ્રાતઃકાળ ઉઠીને પ્રતિષ્ઠા કરાવવી. આ વ્રજરાજનું વિધિપૂર્વક પાલન કરીને મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને પોતાની રુચિ અનુસાર પ્રાપ્ત કરી લે છે. 7 દિવસ ત્યાં રથની સારી રીતે રક્ષા કરીને 8મા દિવસે તે બધા રથોને પુનઃ દક્ષિણાભિમુખ કરી દેવા અને વસ્ત્ર, માળા, પતાકા તથા ચામર વગેરેથી તેને ફરી સજાવવા. અષાઢ સુદ નોમના દિવસે પ્રાતઃકાળે તે બધા ભગવદ્ વિગ્રહોને રથ પર બિરાજમાન કરવા. ભગવાન વિષ્ણુની આ દક્ષિણાભિમુખ યાત્રા અત્યંત દુર્લભ છે. ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત મનુષ્યોએ આ યાત્રામાં પ્રયત્નપૂર્વક ભાગ લેવો જોઈએ. જેવી પહેલી યાત્રા છે તે જ પ્રમાણે આ બીજી પણ છે. બંને મોક્ષદાયી છે. યાત્રા અને મંદિર પ્રવેશ આ બંને મળીને ભગવાનનો એક ઉત્સવ માનવામાં આવ્યો છે. આ પૂરી યાત્રા 9 દિવસની હોય છે. જે લોકોએ 3 અંગોવાળી આ યાત્રાની પૂર્ણતઃ ઉપાસના કરી છે તેમના માટે જ આ મહાવેદી મહોત્સવ સંપૂર્ણ સમુદાય થાય છે. ગુડીચા મંડપથી રથ પર બેસીને દક્ષિણ દિશા તરફ આવી રહેલા શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાના જે દર્શન કરે છે તેઓ મોક્ષના ભાગી થાય છે, એટલે કે વૈકુંઠ ધામમાં જાય છે. હે મુનિવર, આ પ્રમાણે મેં મહાવેદી મહોત્સવનું વર્ણન કર્યું, જેના કીર્તન માત્રથી મનુષ્ય નિર્મળ થઈ જાય છે. જે દરરોજ પ્રાતઃકાળે આ પ્રસંગનો પાઠ કરે છે અથવા સાવધાન થઈને સાંભળે છે અને ભગવત પ્રાપ્તિમાંનું ચિત્ર લઈને તેને રથમાં બેસાડીને ભક્તિભાવથી આ રથયાત્રાને સંપન્ન કરે છે, તે પણ ભગવાન વિષ્ણુની કૃપાથી ગુડીચા મહોત્સવના ફળ સ્વરૂપ વૈકુંઠ ધામમાં જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, શ્રી ભગવાન જગન્નાથની કથાનો આ ચોથો ભાગ અહીંયા પૂર્ણ કરીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.